એવું કહેવામાં આવે કે સાઉન્ડ થેરાપી, અહીંયાથી જે સાઉન્ડ વાગતું હોય એમાં સંગીત વાગતું હોય, સાઉન્ડ થેરાપીથી તણાવ દૂર થાય. માનસિક તણાવ હોય, જે મનોવૈજ્ઞાનિક લોકો છે એ લોકોનું કહેવું છે કે સંગીત થેરાપીના માધ્યમથી જ માનસિક તણાવ દૂર થાય. ધ્વનિ સ્ફટિક અને સ્પંદનોનો અનુભવ થાય તરંગો સાથે. વોઇસ સાથે હિલિંગ છે સંગીત, એટલે વોઇસ સાથેની હિલિંગ. અને સંગીત થેરાપી દ્વારા સાયકોલોજિસ્ટ લોકો એવું કહે છે કે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું હોય તો કીર્તન દ્વારા થઈ શકશે. પેટનો દુખાવો દૂર કરવો હોય તો કીર્તન દ્વારા દૂર થશે. પગના સાંધાનો દુખાવો દૂર કરવો હોય તો કીર્તન દ્વારા થશે. ઊંઘની ગુણવત્તા સુધારવી હોય તો કીર્તન દ્વારા થશે. સ્ટ્રોકનું જોખમ ઓછું કરવું હોય તો કીર્તન દ્વારા થશે. આ બેનો રાસ રમતા હોય એટલે એને બહુ સ્ટ્રોક બહુ ઓછો આવે. પુરુષો કે ના ના આપણે ન રમાય, એટલે જોખમ વધી જાય. એટલે આ સાઉન્ડ થેરાપી છે, મન, હૃદય અને બુદ્ધિને પવિત્ર બનાવવા માટે પણ છે. તમારા શ્વાસને દમની બીમારીથી દૂર કરવા માટેની પણ વ્યવસ્થા છે. સુષુમ્ના નાડી ચાલુ કરવા માટેનું પણ છે. જમણો પગ દબાવો તો ડાબું નાક ચાલુ છે, ડાબો પગ બહુ પછાડો તો જમણું નાક, ડાબું જમણું, ડાબું જમણું જમણું, એમ કરતા બે નાકમાંથી શ્વાસ આવવા માંડે, સુષુમ્ના ચાલુ થઈ જાય. અને સુષુમ્ના ચાલુ થઈ જાય પછી આનંદ આનંદ અને આનંદ વ્યાપી જાય છે.